ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની સીમમાં અંતરિયાળ કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીઓને કપડાં અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. માધુપુર ગીર ગામના ખેડૂત અગ્રણી વલ્લભભાઈ હિરપરા તથા યુવા અગ્રણી વિજયભાઈ હિરપરાએ આ વર્ષે પણ માનવ સેવા શરૂ કરાઈ હતી. તાલાલા પંથકમાં શેરડી કટાઈની કામગીરીની સાથે આજીવિકા મેળવવા આવેલ પરપ્રાંતીય શ્રમજીવીઓ કે જે ગામડાની ઉપર આ ભની નીચે ધરતી અંતરિયાળ દિવસ રાત રહેતા હોય આવા નોંધારા ગરીબ શ્રમજીવીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામના યુવા અગ્રણી અને પાટીદાર અનામત લડત સમિતિના અગ્રણી વિજયભાઈ હિરપરાએ તાલાલા તાલુકાના સુરવા ગીર, આકોલવાડી ગીર, હડમતિયા ગીર ગામની સીમમાં અંતરિયાળ ખેતરોમાં રહેતા ગરીબ શ્રમજીવીઓ તથા તેમના બાળકોને કપડાં અને નાસ્તાનું વિતરણ કર્યું હતું. તાલાલા પંથકના બાકી રહેતા ગામડાઓમાં પણ કપડાં અને નાસ્તાનું વિતરણ કરવામાં આવશે. તો આ માનવ સેવાના ઉમદા કાર્યમાં કોઈએ જોડાવવું હોય તો યુવા સેવક વિજયભાઈ હિરપરાનો સંપર્ક કરવા જાહેર અપીલ સાથે અનુરોધ કર્યો હતો. જગદીશ અધિરવયુ, તાલાલા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.